ગુજરાતના લોક સાહિત્યના કલાકાર એવા માયાભાઈ આહિરને લઈને એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગઈકાલે માયાભાઈ આહિરનો મહેસાણામાં એક ડાયરો હતો અને તે જ ડાયરા દરમિયાન તેમની તબિયત બગડી હતી ને તે બાદ તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। જોકે હવે માયાભાઈ આહિરનો એક સૌથી મોટો સંદેશો સામે આવ્યો છે, જેમાં તે પોતાની તબિયતને લઈને અનેક એવા ખુલાસા કરી રહ્યા છે। આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતના લોક સાહિત્યમાં સૌથી ચર્ચિત નામ એટલે કે માયાભાઈ આહિર। છેલ્લા ઘણા સમયથી માયાભાઈ આહિર ખૂબ જ ચર્ચાનો વિષય રહ્યા છે, પરંતુ હવે આ બધાની વચ્ચે તેમના નાના દીકરા જયરાજ આતા આહિરના લગ્ન પત્યા બાદ માયાભાઈ આહિરનો આજે ડાયરો હતો મહેસાણા ખાતે કડીમાં। તે જ સમય દરમિયાન થોડાક સમય અગાઉ તેમને છાતીમાં દુખાવો પડ્યો હતો, પરંતુ તેમ છતાં પણ તેમણે ડાયરો શરૂ કર્યો હતો ને તે બાદ તેમની તબિયત વધારે ને વધારે બગડતા અંતે તેમને ડાયરો બંધ કરી દેવો પડ્યો હતો ને તે બાદ તેમને દવાખાને લઈ જવામાં આવ્યા હતા। જે સમયે તેમનો ડાયરો બંધ થવામાં આવ્યો હતો તે સમયે માયાભાઈ આહિરે શું કહ્યું હતું તે સાંભળીએ। માયાભાઈને અડધો કલાક પહેલા થોડો છાતીમાં દુખાવો પડ્યો છે। પ્રાથમિક ટ્રીટમેન્ટ આપણે એમને આપી દીધી છે અને ECG ને બધું જોવડાયું। થોડીક મારી તબિયત આ જિંદગીમાં પહેલીવાર આવી બગડી છે, એટલે હું આપ બધાની માફી માગવા માટે માયાભાઈને અડધો કલાક પહેલા થોડો છાતીમાં દુખાવો પડ્યો છે। પ્રાથમિક ટ્રીટમેન્ટ આપણે એમને આપી દીધી છે અને ECG ને બધું જોવડાયું। થોડીક મારી તબિયત આ જિંદગીમાં પહેલીવાર આવી બગડી છે, એટલે હું આપ બધાની માફી માગવા માટે અંતે તેમને અમદાવાદ લાવવામાં આવ્યા હતા અને અમદાવાદ તેમની સારવાર કરવામાં આવી હતી। એક ખાનગી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા અને તે બાદ અત્યારે હાલ તેમની તબિયત સુધારા ઉપર છે। ત્યારે તેમણે સોશિયલ મીડિયા પર વધુ એક વિડીયો બનાવીને શું સંદેશો આપ્યો તે પણ સાંભળીએ। બે શબ્દ બોલી નાખો। આપણે એકદમ રેડી છીએ, કોઈ ચિંતા કરવાની જરૂર નથી। હા, બસ બે શબ્દ બોલી નાખો। આપણે એકદમ રેડી છીએ, કોઈ ચિંતા કરવાની જરૂર નથી। હા, બસ છેલ્લા ઘણા સમયથી અત્યારે હાલ ગુજરાતમાં માયાભાઈ આહિરનું નામ ખૂબ જ ચર્ચામાં છે, કારણ કે તેમના નાના દીકરા જયરાજ આતા આહિરના લગ્ન સમયે અનેક એવી ગુજરાતની મોટી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી અને તેમના લગ્ન પણ ખૂબ ધામધૂમથી કરવામાં આવ્યા હતા અને તે બાદ માયાભાઈ આહિર પોતાના કામ તરફ વળ્યા હતા અને તે જ સમયે મહેસાણાના કડીમાં જ્યારે આ ડાયરો યોજાયો હતો તે જ સમયે તેમને છાતીમાં અચાનક દુખાવો પડ્યો હતો ને જે પ્રમાણે જે સૌથી પહેલો વિડીયો આપણે જોયો તેમાં સાફપણે બોલવામાં પણ આવી રહ્યું છે કે સૌથી પહેલા તેમને અડધો કલાક પહેલા છાતીમાં દુખાવો પડ્યો હતો, તેમ છતાં પણ તે વ્યક્તિ છે માયાભાઈ આહિર છે તે ડાયરો કરવા બેસે છે અને તે બાદ તેમની તબિયત વધારે ને વધારે ખરાબ થતા તેમને આ ડાયરો છોડવો પડ્યો હતો તેવી પણ વાતો અત્યારે લોકો કહી રહ્યા છે ને વિડીયોમાં પણ એવી જ રીતે સાંભળવામાં આવી રહ્યું છે। જોકે હવે માયાભાઈ આહિરની અત્યારે તબિયત સારી છે અને તેમને લઈને કદાચ હવે કોઈ નવા ખુલાસા થઈ શકે તેવું પણ નથી। જોકે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે માયાભાઈ આહિર દ્વારા કોઈ નવો વિડીયો બનાવીને મૂકવામાં આવશે કે કેમ, તેની સાથે તે તેમની તબિયતની પાછળ કયા કારણો આવે છે તે પણ હવે જોવાનું રહેશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।